તાજિયા તહેવારને લઈ સુરતમાં પોલીસ દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। લાલગેટ, કતારગામ, સિંગણપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડીસીપી પિનાકીન પરમાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સાયકલ પર પેટ્રોલિંગ કરીને તાજિયા રૂટનું નિરીક્ષણ કર્યું। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। આગામી મોહરમ તાજિયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અંગે શાંતિ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। આ પ્રયાસોના ભાગરૂપે ઝોન 3માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોક બજાર, સિંગણપુર, મૈદરપુરા અને કતારગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા। તેમની સાથે ઝોન 3ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો અને સામાન્ય જનતામાં પોલીસની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવાનો છે। ડીસીપી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગ કરવું એ પોલીસ દળના પ્રતિબદ્ધતા અને જનતા સાથેના સીધા સંપર્કને માટે કરવામાં આવ્યો હતો। સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે, જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે। સાયકલ પેટ્રોલિંગ ઉપરાંત પોલીસ અધિકારીઓએ તાજિયાના રૂટનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ નિરીક્ષણનો હેતુ રૂટ પરના સંભવિત અવરોધોને દૂર કરવાનો અને તાજિયા સરઘસ સુચારુ રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવાનો હતો। પોલીસ દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સતત સંપર્કમાં રહી તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે મોહરમ તાજિયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે। નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી। આપ જાણો છો તેમ 6મી જુલાઈએ તાજિયાનો જુલુસ નીકળનાર છે અને સુરત શહેરની અંદર આખા સુરત સિટીના તમામ તાજિયા જેની સંખ્યા 400 કરતા વધારે થવા જાય છે, આ તમામ તાજિયા રાજમાર્ગ થઈને જે વર્ષો જૂના એમના રૂટ ઉપર નીકળતી હોય છે અને હોડી બંગલા પાસે અને ઠંડા કરવામાં આવતા હોય છે, તો આ બંદોબસ્તના ભાગરૂપે જ આ રૂટનો સર્વે પણ થઈ જાય, પ્રજા સાથે પોલીસનો વાર્તાલાપ થઈ શકે, એના ભાગરૂપે આજે ઝોન 3ની જે ટીમ છે જેમાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને સબ ઇન્સ્પેક્ટર સાથે 100 કરતા વધારે પોલીસ કર્મચારીઓની આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર દિલ્હી ગેટથી લઈને રાજમાર્ગ ભાગળ થઈને વરિયાવ બજાર થઈને હોડી બંગલા સુધી અમે આજે રેલી જે સાયકલ રેલીનું આયોજન કરેલું છે, જેમાં રૂટ સર્વે કરવામાં આવેલો છે ને એક કોમી એકલાસનું વાતાવરણ સર્જાય અને શાંતિનો સંદેશ પ્રજામાં જાય, પ્રજા પોતે સેફ અનુભવે એના ભાગરૂપે જ આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। તાજિયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે અને કોમી સદભાવ અખંડિત રહે તે હેતુથી સુરત પોલીસ તંત્રએ અસરકારક આયોજન શરૂ કર્યું છે। લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે અને શાંતિ સમિતિ સાથે મળીને તહેવારને સદભાવથી ઉજવાય તે માટે પોલીસ સમગ્ર રીતે પ્રતિબદ્ધ દેખાઈ રહી છે।